બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતાના મંદિર ખાતે દ્વિતીય તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ યોજાયો। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી વાદળી ગૌમાતા મંદિર ખાતે શ્રી સમસ્ત ગૌનગરી શિહોરી ગ્રામ તરફથી આયોજિત 2025નો દ્વિતીય તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ સંજયભાઈ રાવલની અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર। સફળતા એ છે કે હું મારા સમાજને કેટલો લાભદાયી થઉં છું, મારા મરવા પછી આ સમાજ મને કઈ રીતે ઓળખશે અને હું સમાજમાં કેટલો સુધારો કરીને જઉં, એ જીવનની સફળતા છે। આ તો બધા જુગારવાળા ભાઈ બી હોય ગાળા, તો એમાં કોઈ બહુ મોટી સફળતા નથી। જે કરો તે બેસ્ટ કરો, આ પહેલો સૂત્ર। બીજું સૂત્ર, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા। તમે જે કોઈ ઈશ્વરમાં માનતા હો, ઈશ્વર તો એક જ છે, નિર્ગુણ નિરાકાર। પતંજલિ યોગ શાસ્ત્ર વાણી જજો, જે બધા મોટા બેઠા હોય, આ બધા એના સ્વરૂપો છે, પણ એ સ્વરૂપોની અંદર પરમ તત્વ તો કયું છે? એક જ છે। જુઓ, અહીંથી ડીસા જવું ને તો 42 કિલોમીટર લખેલું આવે, પછી 41 લખેલું। જે પણ યુવકો છે જે સરકારની સેવામાં જોડાયા છે, એમનું જે આવો ભવ્ય સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું છે, તે બદલ સૌથી તો પહેલાં ગામના તમામ નાગરિકો, આગેવાનો અને જે આયોજકો છે એમનો હું ખરેખર દિલથી આભાર માનું છું, કારણ કે આવો એક ભવ્ય કાર્યક્રમ છે જેનાથી ઘણા બધાને પ્રેરણા મળી શકે એવો આયોજનનું આજે એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે। અને સાથે સાથે આ કાર્યક્રમની અંદર આપણને મોટિવેશન મળી શકે, પ્રેરણા મળી શકે। બીજા જે વિદ્યાર્થીઓ છે જે ભવિષ્યની તૈયારીઓ કરી રહ્યા છે, તો એની અંદર સંજયભાઈ આપણી સાથે છે, તો એમનું પણ ખૂબ ખૂબ અહીંયા આગળ સ્વાગત છે। વાત કરવા માગું છું એ કે તમે જીવનની અંદર જે છે સફળતા મેળવશો, તમારું સન્માન થશે, બરાબર? તો સફળતા મેળવવા માટે શું જરૂરી છે? તો મને જ્યારે અહીંયા આગળ આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે મારા મનમાં હતું કે ભાઈ ચલો હું સ્પીચ આપીશ, પરંતુ શું આપીશ? તો મને એમ થયું કે હંમેશા જે છે પ્રેરણા, તો પ્રેરણા તો આજે હું પણ સરકારની સેવામાં જોડાયેલો છું, તો પ્રેરણા શેમાંથી મળી શકે? તો મારા કર્મોમાંથી જ તમને પ્રેરણા મળી શકે। તો હું અહીંયા આગળ જે મારી ફરજ નિભાવું છું એની અંદરથી ઘણા બધા એવા મને મળતા હોય છે જે ઘણી વખત કહેતા હોય છે કે સાહેબ આપને જોઈને અમને પણ પોલીસ વિભાગની અંદર જોડાવાની પ્રેરણા મળે છે। તો આ રીતે અમે જે રીતે સેવા ફરજ બજાવીએ છીએ એવી રીતે નિષ્ઠાપૂર્વક આપ બી એની અંદર મતલબ જે તમારી મહેનત ચાલુ રાખો ભણતરની અંદર જે છે એ એવી તમને પ્રેરણા મળે, એટલા માટે હું અહીંયા આગળ આજે એક સ્પીચ આપવા આવ્યો છું, જેની અંદરથી 2-4 મુદ્દા છે જે હું તમને કહેવા માગું છું। ઘણી વખત આજના સમયની અંદર અમે જોઈએ છીએ કે મોટાભાગના અમારે જે ક્રાઇમ રિલેટેડ હોય છે કે ગુના સાથે અમારે ડીલ કરવાની થતી હોય છે, તો ગુના ક્યાં બને છે અને શા માટે બનતા હોય છે, અને એનો ભોગ લગભગ ઘણી વખત બાળકો પણ બનતા હોય છે। બાળકો જે છે એ વ્યસનના રવાડે એક તો ચડતા હોય છે, સોશિયલ મીડિયાનો જે દુરુપયોગ જે કહેવાય એ દુરુપયોગની અંદર એમની આદતોની અંદર એના જોડાઈ જતા હોય છે, એનાથી વ્યસનના રવાડે ચડતા હોય છે। વ્યસનના રવાડે ચડ્યા પછી પોતાનો મોટાભાગનો જે સમય છે એ સમય જે છે એ ભણતરના બદલે એ બીજી બધી પ્રવૃત્તિઓની અંદર વ્યસ્ત કરતા હોય છે, જેના કારણે એમને જે સફળતા મળવાની હોય છે સફળતાથી દૂર થતા જતા હોય છે। અને જેના પરિણામે જે છે કે આજે આ સ્ટેજ ઉપર જે 22 જણા જે ગામના જે સિલેક્ટ થયેલા છે એ જે 22 જણા છે એના બદલે કાલે તમે અહીંયા આગળ હોઈ શકો છો, બરાબર? પરંતુ જો તમે વ્યસનના રવાડે કે પછી મોબાઈલના રવાડે અથવા તો તમારું જે સાતત્ય જાળવી રાખવાનું છે ભણતરની અંદર એ નહીં જાળવો તો તમારું ભવિષ્ય બરબાદ થશે। અને એ બરબાદ ના થાય એના માટે આપણે જે આજે અમે જેમ પોલીસ વિભાગની અંદરથી હું તમને આજે પ્રેરણા આપવા માટે અહીંયા આગળ આવ્યો છું, એવી જ રીતે સંજયભાઈ પણ આપણને ઘણી સારી એવી શું કહેવાય આપણને પ્રેરણા મળે અને આપણે આપણા ભવિષ્યની અંદર ભણતરની અંદર આગળ વધીએ અને ઉચ્ચ અભ્યાસ મેળવી અને સારામાં સારી સરકારી સેવામાં અથવા અન્ય કોઈ પણ ક્ષેત્રની અંદર સફળતા મેળવીએ એવી આપણને સ્પીચ આપશે। અને તમામ ખૂબ આગળ વધો અને ખૂબ સુંદર આયોજન કર્યું છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। હલો, ગૌ માતાની આજે આપણે સમસ્ત શિહોરીના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ, માતાઓ, બહેનો સૌ એક સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ। સમસ્ત શિહોરી ગામ ઉપર જેમની અસીમ કૃપા છે એવી આપણી વાદળી ગૌ માતાના સાનિધ્યમાં આપણા શિહોરી ગામના વેપારી મંડળ અને સમસ્ત યુવાનોએ એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। આમ તો જ્યારથી આપણે વાદળી ગૌ માતાના સેવામાં ગૌ માતાની સેવા કરવા લાગ્યા
અને કંઈક સારા ઉદ્દેશથી બધા ભેગા થયા ત્યારથી આ ગામનો વિકાસ થવા લાગ્યો છે. આપને સૌને ખ્યાલ હશે કે થોડા સમય અગાઉ શિહોરી એક ગામડા જેવું બની ગયું હતું, પરંતુ બધા જ યુવાનો સક્રિય થયા અને આ ગૌ માતાની કૃપા થઈ તો આજે એક શિહોરી અલગ તાલુકો પણ બન્યો છે અને આ ગામ સર્વાંગીણ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. ગામના યુવાનોએ જે આ કાર્યક્રમનું આયોજન આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કર્યું છે. આ કાર્યક્રમને આ બીજો કાર્યક્રમ છે જે વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે અને નવનિયુક્ત કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે આ કરવામાં આવેલ છે. ખરેખર આપણા માટે ગૌરવની વાત છે કે જેમનું ગુજરાત અને દેશ તથા વિદેશોમાં નામ છે એવા મોટિવેશનલ સ્પીકર આજે આપણને મળ્યા છે અને તેઓ આપણને માર્ગદર્શન આપવાના છે. આ વિદ્યાર્થીઓ પણ ભાગ્યશાળી છે. એક સમય એવો હતો, આપણા સમયમાં તો આપણે શું ભણવું કોઈ માર્ગદર્શન આપનાર નહોતું. આજે તો વિદ્યાર્થીઓને તન મન અને ધનથી સૌ કોઈ પ્રોત્સાહિત કરવા માટે તૈયાર છે. સામાજિક તો હોય જ છે, પણ ગામના યુવાનો પણ આવો કાર્યક્રમ કરે એ બહુ સારી બાબત છે. આ કાર્યક્રમમાં જે પધાર્યા છે એવા સંજયભાઈ રાવલનું આપણે ગામ સમસ્ત વતી ખૂબ સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમમાં ઉપસ્થિત ગામના સરપંચ શ્રી શાંતુભા, અમારા યુવા આગેવાન અને પૂર્વ મહામંત્રી ભાજપના યુવા નેતા શ્રી ભારતસિંહજી ભટ્ટેસરિયા, અમારા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી પણ અત્રે ઉપસ્થિત છે અને અન્ય કર્મચારીઓ, તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ શ્રી કે ગામના આગેવાનો, અમારા વેપારી મંડળના જયેશભાઈ, કાશીરામભાઈ, મહેશભાઈ, ભાવેશભાઈ, સુરેશભાઈ, સર્વને હું ધન્યવાદ આપું છું અને આ કાર્યક્રમમાં વધારેલા સર્વનું હું હાર્દિક પુષ્પોથી સ્વાગત કરું છું. આજના કાર્યક્રમ વિશે વાત કરતા હું એ કહેવા માંગીશ કે પ્રતિભા તો દરેક જગ્યાએ હોય છે, પરંતુ એ પ્રતિભાને ઓળખીને તેને યોગ્ય મંચ આપવાનું કામ આપણા ગામના ઉત્સાહી આયોજકોએ કર્યું છે. આ કાર્યક્રમનું આયોજન કરનાર તમામ સભ્યો અને મંડળનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તમારી આ પહેલથી ગામના અન્ય બાળકો અને યુવાનોમાં પણ ઉત્સાહ જાગશે અને તેમને પણ ભવિષ્યમાં કંઈક શ્રેષ્ઠ કરવાની પ્રેરણા મળશે. વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને આટલી સુંદર વ્યવસ્થા કરવા બદલ અને ગામની એકતા અને ગૌરવ વધારવા બદલ આપ સૌ આયોજકો ખરેખર અભિનંદનને પાત્ર છો. વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માંગીશ, मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. आपने कर्म करવાનું છે, મહેનત કરવાની છે, પુરુષાર્થ કરવાનો છે. નોકરી તો મળવાની જ છે, નોકરી ના મળે તો કદી હતાશ થતા નહીં. આ સંજયભાઈ રાવલ સાહેબે નોકરી લીધી નથી, પરંતુ આજે હજારો ને લાખો યુવાનોના પ્રેરણા અને આદર્શ છે અને તેમને માર્ગદર્શન આપી એમને મહેનત કરી અને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તો આપ કોઈ જેમને નોકરી મળી છે તેઓ વફાદાર રહી અને આપણું કર્મ કરી લોકોને ઉપયોગી બનીએ, સમાજને ઉપયોગી બનીએ, ગામને ઉપયોગી બની અને બાકી જેમને નથી મળી તો એ પણ આપણે દરેકના ક્ષેત્રમાં એક સફળતાપૂર્વક આપણે આગળ વધીએ એવી ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. માતાજીના સાનિધ્યમાં આપણે બેઠા છીએ અને જ્યાં શિહોરી અને શિહોરીની જનતા એ ખૂબ નસીબદાર છે કે જ્યાં ગૌ માતાનું મંદિર છે અને જ્યાં માતાજીએ વાસણા સાથે સમાધિ લીધેલી છે. એ જગ્યા ઉપર જ્યારે બાળકો અને આપણા ગામના યુવાનો સરકારી વ્યવસ્થામાં ગોઠવાયા હોય, એમનું સન્માન થતું હોય તો આપણે માતાજીને જય જોરથી બોલાવીએ. બોલાવું ફરી, બોલો ગૌ માતા કી. શ્રી વાદળી ગૌ માતાના મંદિરે સમસ્ત શિહોરી ગામ તરફથી તેજસ્વી તારલાવનો દ્વિતીય સન્માન સમારોહ યોજાયો. આ સન્માન સમારોહમાં
આપણા ગુજરાતનું ઘરેણું અને ભારતભરમાં જેમની નામના છે એવા સંજયભાઈ રાવલ સાહેબ આપણા મુખ્ય મહેમાન બન્યા. સાથે સાથે ગામના આગેવાનો, પીઆઈ સાહેબ, ભારતસિંહ અને ગામજનો બધા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને દીપાવ્યો. આ કાર્યક્રમમાં આપણા સિહોરી ગામના વિદ્યાર્થીઓ કે જેઓ વર્ષ 2025માં સરકારી નોકરી મેળવી છે એવા 22 વિદ્યાર્થીઓ જે કે સરકારી નોકરી મેળવી અને અત્યારે ફરજ બજાવે છે એવા લોકોનું સ્વાગત કરવામાં આવ્યું. સાથે સાથે આપણા સિહોરીમાં આવેલ એમબી વાલાણી હાઈસ્કૂલ, મોડેલ સ્કૂલ અને સર્વોત્તમ સ્કૂલના ધોરણ 10-12ના પ્રથમ 3 ક્રમે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું આપણા શ્રી સંજયભાઈ રાવલ સાહેબના હાથે એમનું પણ સન્માન કરવામાં આવ્યું. એમને પણ શુભકામનાઓ પાઠવી કે તમે પણ આગળ 10-12 પૂર્ણ કરી અને આગળના પડાવમાં તમે પણ આવી મહેનત